is Abhay Kakkar and you are watching my YouTube channel Education with Madhuvan. So આજે આપણે યુનિટ 1 એનું રીડ 2 છે એ જોવાના છીએ. યુનિટ 1 છે એનું રીડ 2 છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. આ જે કાવ્ય છે એ કોના દ્વારા લખવામાં આવેલું છે તો એ છે ક્રિસ્ટીના એલ્બર્સ. તો ક્રિસ્ટીના એલ્બર્સ છે એ કવિયત્રી છે. એના માટે તમારે એને જોવા હોય તો ગો ટુ ગૂગલ અને સર્ચ મારવાનું ક્રિસ્ટીના એલ્બર્સ એટલે એનો ઇમેજ પણ આવી જશે અને એને તમે જોઈ શકશો. એ એક કવિયત્રી છે. હવે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા પોએમની અંદર તમને શું શીખવવાનું છે તો કે પહેલા તો કાંચનજંગા છે એ શું છે એ કહી દઉં તમને. તો કે હિમાલયનું શિખર એને આપણે કાંચનજંગા છે. અને આપણે એમ પણ આવશે માઉન્ટેન ક્વીન કે ભાઈ પર્વતોની રાણી એટલે કાંચનજંગા. અને બીજી એક તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઉં આના વિશે કે તમે જે જૂની સોની નોટ જોઈ હોય, સોની નોટ જે જૂની જોઈ હોય તો એની પાછળ જે સરસ મજાની ટેકરીઓ આપેલી છે ને એ કાંચનજંગાની છે. કાંચનજંગાની પહાડી છે એમાં દર્શાવેલ છે. તો સોની નોટ છે દરેક વિદ્યાર્થી જોજો એની અંદર પાછળ જે છાપેલું છે એ કાંચનજંગાનું ચિત્ર છે. બીજી એક વાત કહી દઉં કાંચનજંગા વિશે કે ભાઈ વર્લ્ડનું જે ઊંચામાં ઊંચું શિખર પૂછે તો તમને બધાને ખબર છે માઉન્ટ એવરેસ્ટ. જનરલ નોલેજનો ક્વેશ્ચન છે. અને ભારતનું જે ઊંચામાં ઊંચું શિખર વિશે કોઈ પૂછે તો એ છે કાંચનજંગા. હવે આની અંદર કવિયત્રીએ શું લખેલું છે એની સ્ટોરી ટાઈપ હું તમને કહી દઉં કે પ્રકૃતિ છે એ 16 કળાએ ખીલી ઉઠે ત્યારે કોઈ પણ કવિ છે એ છાનું મનું રહી ના શકે. કવિતા એનાથી લખાય જ છે. તો અહીંયા હિમાલયની જે શિખર ઉપર સરસ મજાનું કુદરતી દ્રશ્ય રચાયેલું છે એનું વર્ણન એકદમ સારી રીતે કવિયત્રીએ એના શબ્દોમાં કરેલું છે જે આપણે અહીંયા સમજવાનું છે. તો આ જે પોએમ છે એની અંદર તમે શું શીખશો તો કે જે આપણે પ્રકૃતિ છે એનું કઈ રીતે વર્ણન કરવું. અત્યારે જોઈએ આપણે કોરોના છે તો એની નેગેટિવ ઇફેક્ટ ઘણા જ હશે કે ભાઈ આમ થયું તેમ થયું ને, પણ જોઈએ તો આપણે ગંગા છે, યમુના છે, બધી નદીઓ સાફ થઈ. સાફ કહેતા પાણી વગરની નહીં પણ ચોખ્ખી થઈ ગઈ છે. તો આ એક પ્રકૃતિ છે એને આપણે વખાણેલી છે. અહીંયા જે કવિતા છે એની અંદર કવિયત્રીએ જે પ્રકૃતિને વખાણ કર્યા છે એ આપણે જોવાના છે. સૌથી પહેલાં હું PDF ફાઇલ ઓપન કરી અને તમને ગ્લોસરી છે એ લખાવીશ. ત્યારબાદ જે લાસ્ટ લેક્ચરમાં આપણે પાઠ તમને ભણાવ્યો હતો 1 by 1 PDF સ્લાઇડથી એના એ પ્રમાણે તમને હું ભણાવીશ. અને બીજું તમને પણ હું આ પોએમની સાથે 2-3 ટાસ્ક આપું છું. ટાસ્ક ક્યાં ક્યાં છે તો કે દરેક વિદ્યાર્થી તો પેલા ક્રિસ્ટીના એલ્બર્સ છે ને જોવાના. કેમાં જોવાના? ગો ટુ ગૂગલ, રાઇટ ધેટ નેમ એન્ડ સર્ચ. બીજું કહી દઉં કાંચનજંગા છે એનું ચિત્ર પણ તમારે જોવાનું છે. ગૂગલ છે, કાંચનજંગા સર્ચ મારો એટલે તમે આ બધું જોશો ને એનાથી તમારું જનરલ નોલેજ પણ વધશે, સાથે સાથે તમને કવિતામાં રસ પણ પડશે. બાકી કવિતા ભણી તો કે ભણી એવું નહીં, બરાબર. આ ટેકનોલોજીનું માધ્યમ છે એનો પૂરેપૂરો ઉપયોગ આપણે કરતા શીખીએ. તો આજે જે કવિતા છે એની અંદર આપણે આ શીખવાનું છે કે કુદરતનું જે કુદરતી વાતાવરણ હોય એનું વર્ણન કઈ રીતે કરી શકીએ એ આપણે આ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા પોએમમાં શીખવાના છીએ. સો લેટ સી ધ ગ્લોસરી ફર્સ્ટ. ગ્લોસરી છે આપણે સૌથી પહેલાં જોઈએ. પહેલો સ્પેલિંગ છે વેપર્સ. વેપર્સનો મતલબ થાય વરાળ. બીજું છે ક્લેડ, CLAD. ક્લેડ એટલે ઢંકાયેલું. પછી છે ઇટરનલ. ઇટરનલ એટલે અનંત છે ને. આ આખું લખેલું છે સિમિંગલી
એવરલાસ્ટિંગ એટલે પૂરું જ ન થાય એવું, અનંત. પછી છે સ્નોઝ. સ્નોઝ એટલે હિમ. હિમ આપણે જે બરફ કહે ને, હિમ વર્ષો એ હિમ. પછી છે સમિટ. સમિટ એટલે પર્વતનું શિખર, જે હિલનું ટોપ હોય એ પર્વતનું શિખર એટલે સમિટ. પછી છે હોરી. હોરી એટલે સદીઓ પુરાણું, બહુ પ્રાચીન. પ્રાચીન પણ કહી શકીએ, એન્જન્ટ પ્રાચીન પણ કહી શકીએ, સદીઓ પુરાણું પણ કહી શકીએ. પછી છે સિરીન. સિરીન એટલે શાંત. પછી છે આગળ રોબ્સ. રોબ્સ એટલે થશે વસ્ત્રો, અને ખાસ કરીને કેવા વસ્ત્રો કે જે ક્યાંક પાર્ટી વેર આપણે કહી શકીએ છે ને, સેરેમોનિયલ ડ્રેસ એટલે જે લગ્ન પ્રસંગમાં આપણે જે કપડાં પહેરતા હોય, એટલે એ થશે રોબ્સ. રોબ્સ એટલે લખજો વસ્ત્રો, વિશિષ્ટ વસ્ત્રો એવું લખો ને, રોબ્સ એટલે વિશિષ્ટ વસ્ત્રો. પછી છે ડ્યુઝ. ડ્યુઝ એટલે ઝાકળ બિંદુઓ, ઝાકળ બિંદુઓ. પછી છે મેલો. મેલો એટલે મૃદુ, નયનરમ્ય રંગોથી ભરપૂર. મેલો એટલે થશે નયનરમ્ય રંગોથી ભરપૂર. પછી છે યુઝ. હ અડધો યુ અને ઝ, યુઝ. યુઝ એટલે થશે રંગ છટા. પછી છે રીલ્સ. રીલ્સ એટલે નાના ઝરણા. રીલ્સ એટલે નાના ઝરણા. પછી છે લિંગર્સ. લિંગર્સ એટલે એક જ જગ્યાએ લહેરાવું કે ઘુમરાવું. લિંગર્સ એટલે એક જ જગ્યાએ લહેરાવું. પછી છે અનડાઈંગ. અનડાઈંગ એટલે પણ થશે અનંત. અનંતનો એ બીજો આવ્યો, ઇટરનલ અને અનડાઈંગ બે એકબીજાના સમાનાર્થી થશે. અનડાઈંગ એટલે પણ અનંત, અવિરત. પછી થ્રિલ. થ્રિલ એટલે રોમાંચ, આનંદ. રોમાંચી કહી શકીએ અને આનંદી કહી શકીએ. પછી છેલ્લે છે ડ્વેલ્સ. ડ્વેલ્સ એટલે વસવાટ કરવું. તો આ હતી તમારી ગ્લોસરી. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે ગ્લોસરી વિશે? ઉચ્ચાર અને અર્થ લખી લેવાના છે, સ્પેલિંગ પણ એકવાર લખી લેવાના છે. લખી અને પછી બીજું શું કરવાનું છે, તો કે સ્પેલિંગ છે એ પાક્કા પણ કરી લેવાના છે. તો આટલી ગ્લોસરી છે એ તમારે કરવાની રહેશે. અને બીજું એક જોઈ લો, ઉપર એક વેબસાઇટ આપેલી છે, વિઝિટ https://en.wikipedia.org કાંચનજંગા. કાંચનજંગા વિશે વધુ માહિતી મેળવવા માટે તમે ગૂગલમાં પણ સર્ચ મારી શકો છો. તો આ રીતે તમારે સર્ચ કરવાનું રહેશે. ગ્લોસરી છે એ પત્યા બાદ હવે આપણે પોએમ છે એ જોવાની છે. હવે પોએમની અંદર તમારે અર્થ સમજવો ખૂબ જ આવશ્યક બની જાય છે. કેમ કે પોએમનો અર્થ નહીં ખબર હોય તો પરીક્ષામાં તમે લોકો જવાબ છે એ નથી લખી શકવાના. તમે જવાબ લખવામાં તમને તકલીફ પડશે. એટલે જે જવાબ લખવા માટે તમારે પહેલાં પોએમ છે એ સમજવી પડે. તો શરૂઆત કરીએ આપણે પોએમની. રીડ ટુ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. હવે કવિતા છે એ શરૂઆત થાય છે, જોઈએ. The vapors rise to the morning skies. સવારના આકાશમાં જોઈએ તો વેપર્સ રાઇઝ એટલે કે જે ઝાકળો છે એનો ઉદય થાય છે. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. કયા સ્કાઈઝમાં ઝાકળનો ઉદય થાય છે, તો કે સવારના જે જાંબલી સુંદરતાવાળા જે વાદળ હોય છે એ વાદળની અંદરથી ઝાકળ છે એનો ઉદ્ભવ થાય છે. ઝાકળ જોવા મળે છે, મનમાં વિચારો બધા. સુંદર મજાની સવાર હોય ને એમાં તમે પર્વત છે જોઈ રહ્યા હોય અને વાદળ ઉપર જે ઝાકળ જોવા મળે, કેટલું રમણીય દૃશ્ય હશે આ. પછી હવે આપણે આગળ વધીએ. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, white the love light glows on the eternal snows. તો
ચાલો હવે ફરીથી આપણે જોઈએ કે ક્લેડ ઇન ધ પર્પલ ગ્લોરી while the love lights glows on the eternal snows. હવે અહીંયા આ લાઈન મેં ફરીથી એટલા માટે વાંચી છે કે મારે તમને અહીંયા રાઇમિંગ વર્ડ્સ સમજાવવા છે. રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય કે જો અહીંયા ગ્લોઝ ને સ્નોઝ તમે બોલો તો ગ્લોઝ સ્નોઝ તો બેમાં જ છેલ્લે આવ્યા, તો જ્યારે આવા વર્ડ્સ આવે છે એને આપણે રાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ. અને પરીક્ષામાં પણ મિત્રો ઘણીવાર પૂછાય છે કે જે રાઇમિંગ વર્ડ્સ છે તમને પૂછાતા હોય છે, જેમ કે ગ્લો સ્નોઝ, પછી રાઈ સ્કાઈઝ તો નહીં થાય, પણ જે આ જોયું ને તમે ગ્લોઝ અને સ્નોઝ, એનું ગુજરાતી કરી લઈએ આપણે કે જ્યારે પ્રેમનો પ્રકાશ ચમકે છે ત્યારે સદીઓ પુરાણા શિખરોની ટોચ પર રહેલા શાશ્વત બરફ ઉપર ઓન ધ ઇટર્નલ સ્નોઝ એટલે રહેલા શાશ્વત બરફ ઉપર શું થાય છે જોઈએ હવે. અપોન ધ સમિટ્સ હોરી એન્ડ ધ હિમાલયાઝ ક્વીન કામ એન્ડ સિરીન, અને બરફ ઉપર અને શાંત અને ગંભીર એવી હિમાલયની રાણી સ્વર્ગીય શુભેચ્છાઓને પરત પાઠવે છે. એટલે કે અહીંયા જે હિમાલયની રાણી છે એ સ્વર્ગીય શુભેચ્છાઓ પાઠવતી હોય એવું આપણને લાગે છે. અને કામ એન્ડ સિરીન એ કેવી છે અત્યારે, કામ એટલે શાંત અને સિરીન એટલે ગંભીર છે. આગળ છે કામ એન્ડ સિરીન, પછી રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ, એટલે કે જે આ મેં હમણાં તમને અર્થઘટન કહી દીધું કે એ સ્વર્ગીય શુભેચ્છાઓને પરત પાઠવે છે, એ જોયું આપણે. હવે આગળ વધીએ. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બાથડ ઇન ગોલ્ડન લાઇટ, અને સોનેરી પ્રકાશથી, રોબ્સ એટલે આપણે કીધું પહેરવેશ, કપડાં, એટલે કે અહીંયા જે હિમાલયની રાણી છે એ વ્હાઇટ ડ્રેસમાં સજ્જ છે અને જે ગોલ્ડન લાઇટ એટલે કે જે સોનેરી કલરના જે પ્રકાશ પડી રહ્યો છે એનાથી એ પ્રકાશથી નાહી રહી છે. વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ, આ પણ કેવું સરસ દ્રશ્ય છે. ઘણા આપણે જુનાગઢ જાય ત્યારે ગિરનારમાં જોયું હોય કે અર્થ અને સ્કાય, પૃથ્વી અને આકાશ બે મળતા હોય ત્યારે કેવું સુંદર દ્રશ્ય રચાય છે, કેવું સરસ મજાનું કુદરતી દ્રશ્ય હોય છે, આપણે ઘણી વખત જોયું હોય છે. તો અહીંયા પણ કાંચનજંઘાની અંદર પણ જે પૃથ્વી અને આકાશ છે એ સરસ રીતે મળી રહ્યા છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો યુઝ, પાછા રાઇમિંગ વર્ડ્સ આવ્યા ડ્યુઝ ને યુઝ. હવે આગળ શું કીધું છે, અને સવારનું ઝાકળ, સવારમાં જે ઝાકળ હોય છે એ અને તેના સહજ રંગો, પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, કે જાણે જે આ હિમાલયની રાણી છે એના ગાલ ઉપર કોમળ આંગળીઓ, ફેરી ફિંગર્સ એટલે કોમળ આંગળીઓથી એને રંગી રહી હોય એવું દ્રશ્ય છે એ સર્જાય છે. કઈ રીતે છે જોવું કે સવારનું જે ઝાકળ છે એટલે કે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો યુઝ, અને તેના સહજ રંગો છે, આ જે રંગો છે એ જાણે કે જે હિમાલયની રાણી છે એના ગાલ ઉપર, ચીક્સ એટલે ગાલ ઉપર હળવેથી, ફેરી ફિંગર્સ એટલે કોમળ આંગળીઓથી એના ગાલને રંગી રહી હોય એવું લાગે છે. while o'er the rills and the sun kissed hills, જ્યારે નાના ઝરણા પર સૂર્ય એ ચૂમેલી ટેકરીઓ પર મૃદુ પ્રકાશ લહેરાતો હોય છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, એટલે કે જે પ્રેમનો પ્રકાશ છે એ ત્યાં લહેરાય છે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills, and the soul that dwells in the mountains. આગળ શું કીધું છે કે પહેલાં તો રાઇમિંગ વર્ડ્સ કહી દઉં તમને, થ્રિલ્સ હિલ્સ એ જોયું આપણે. હવે આગળ એમ કહે છે
કે દિવસનો ઉદય એ અમર પ્રેમના ઝરણાને પહેલી કિરણ મોકલે છે જ્યારે હૃદય રોમાંચ અનુભવે છે. એ અવાજ સાંભળીને કે જે પર્વત શિખરોથી આવે છે અને મારો આત્મા જાણે આજ પર્વતોમાં વસી જાય છે, એવું અહીંયા કવિયત્રી છે ક્રિસ્ટીના એલ્બર્સ એ કહે છે. તો આ હતી પોએમ આપણી સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. હવે આની અંદરથી પરીક્ષામાં એમ પૂછે કે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ. તો ઘણા બધા રાઇમિંગ વર્ડ્સ છે એ તમને આમાંથી મળી જાય છે, જેમ કે સ્નોઝ, ગ્લોઝ, પછી જોઈએ આગળ ડે, રે, થ્રિલ્સ, હિલ્સ. તો આવા રાઇમિંગ વર્ડ્સ છે એ તમારે ગોતવાના છે. અને સુંદર મજાની રજૂઆત છે કવિયત્રી અહીંયા કાંચનજંગા વિશે કહી રહી છે કે કેવું સરસ મજાનું રમણીય દ્રશ્ય છે એ સર્જાય છે, એની વાત છે આ પોએમમાં કરવામાં આવેલી છે. તો પોએમની અંદર એટલું સમજવાનું હતું. હવે તમારે શું કરવાનું છે તો કે ગ્લોસરી છે એ બાકી કરી લેવાની છે. સાથે સાથે આના ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ ખાસ કરજો, કેમ કે ક્વેશ્ચન આન્સર્સ છે એ તમને આમાં પૂછાઈ શકે એમ છે. તો એ તમારે કરી લેવા. તો આ પોએમ છે આ રીતે તમારે તૈયાર કરી લેવી. કાંચનજંગા પરનો સૂર્ય ઉદય છે આપણે સૌએ જોયો આજે, બરાબર. અને બીજું કે પરીક્ષા વિશે આની જે પોએમ હોય એના ક્વેશ્ચન આન્સર પણ જો તમારી ઈચ્છા હોય તો આપણે એક એવો પણ લેક્ચર બનાવશું કે જેની અંદર ક્વેશ્ચન્સ આવી રીતે પોએમ આપેલી હોય પોએટ્રી અને એમાંથી ક્વેશ્ચન્સ તમારે ગોતવાના હોય, એવો પણ લેક્ચર આપણે એકાદો મૂકી દઈશું. અથવા તો આ લેક્ચરના અંતે જેવું એકાદું આપણે જોઈ લેશું કે જેમાં તમારે ક્વેશ્ચન આન્સર છે એ પણ તમને ગોતતા આવડી જાય. તો હવે જે એક્ઝામ ઓરિએન્ટેડ જે ટેક્સ્ટ છે એ જોઈ લઈએ. સૌથી પહેલાં જોઈએ ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ skies clad in a purple glory while the love light glows on the eternal snows. હવે સવાલ શું છે જોઈએ. તો સવાલ તમારો એવો છે, વોટ ડુ ધ વેપર્સ ડુ, વેર ડઝ ઇટ ગો. નો મતલબ શું થાય કે વેપર્સ છે એ શું કરે છે અને એ ક્યાં જાય છે. તો આપણે ઉપર જ આપ્યું છે એ પ્રમાણે ધ વેપર્સ રાઇઝ અપ, કે વેપર છે એ શું થાય છે, રાઇઝિંગ થાય છે, ઉગે છે એ રીતે. અને ક્યાં જાય છે, ટુ ધ સ્નો સ્કાય, એટલે ક્યાં જાય છે કે જે બરફનું જે વાદળ છે એ બાજુએ જાય છે ને, ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. પછી ઓન ધ ઇટર્નલ સ્નોઝ, ક્યાં છે તો કે એ ઇટર્નલ સ્નોઝ ઉપર છે. બીજો પ્રશ્ન, વેર ડઝ લવ લાઇટ ગ્લો, હાઉ ઇઝ ઇટ. એટલે કે જે લવ લાઇટ છે એ ક્યાં ગ્લો થઈ છે. તો ઉપર જોઈએ આપણે, જો લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટર્નલ સ્નોઝ થઈ ગયું. ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ સ્નો. અને હાવ ઇઝ ઇટનો મતલબ શું થાય કે કેવી દેખાય છે. તો ત્રીજી લીટી વાંચો કવિતાની, ક્લેડ ઇન ધ પર્પલ ગ્લોરી, એટલે કે ઇટ લુક્સ પર્પલ, કેવી દેખાય છે એ પર્પલ કલરનું દેખાય છે. નેક્સ્ટ હવે આગળ વધીએ. બીજું, અપોન ધ સમિટ સોરી એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સિરીન રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. હવે સવાલ શું છે કે વિચ વર્ડ ફ્રોમ અપોન ધ સમિટ્સ હોરી ડઝ મીન ધ પીક. હવે સમિટ્સ આ જે વાક્ય આપ્યું છે અપોન ધ સમિટ્સ હોરી, એમાંથી ટોચનો મતલબ શું થશે. તો જવાબ તમારો થશે સમિટ્સ મીન્સ પીક હિયર ફ્રોમ. પછી જો આખું પ્રશ્નમાંથી જ ત્યાં લખેલું છે, સમિટ એટલે પીક, યાદ રાખજો, સમાનાર્થી શબ્દ. પછી છે વોટ ઇઝ કાંચનજંગા કોલ્ડ, હાઉ ઇઝ ઇટ. કાંચનજંગાને આપણે શું કહીએ છીએ તો કે અગાઉ જ પાઠમાં કીધું, કાવ્યમાં કીધું હતું મેં, કાંચનજંગા ઇઝ કોલ્ડ ધ ક્વીન ઓફ હિમાલયાઝ, હિમાલયની રાણી કહેવામાં આવે છે. હાઉ ઇઝ ઇટ, એ કેવી દેખાય છે. તો આગળ કીધું છે કે ઇટ ઇઝ વેરી કામ એન્ડ બ્યુટિફુલ, એકદમ શાંત અને સુંદર દેખાય છે. તો આ રીતે કવિતાના જે પ્રશ્ન છે એના જવાબ તમારે લખવાના રહેતા
હોય છે. થેન્ક યુ વેરી મચ.